નાલાસોપારામાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેને અસર થઈ છે। નાલાસોપારા રેલવે ટ્રેક પર પાણી જમા થઈ ગયા છે। રાત્રે પડેલા ભારે વરસાદથી વસઈ વિરારની છત ઉડી ગઈ છે અને વરસાદે મહાનગરપાલિકાની નાળાઓની સફાઈની પોલ ખુલ્લી પાડી દીધી છે। સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે વિધાનસભામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું। નાલાસોપારાની પશ્ચિમે રસ્તાઓ ખૂબ જ વધારે ભરાવવાળા બનાવાયા છે। બ્રિજ બનાવવામાં આવ્યા છે અને જેથી પાણીનો પ્રવાહ જે હંમેશા વહેતો હતો તે આ સમયે બંધ થઈ ગયો છે અને તેથી નાલાસોપારામાં ઘણું પાણી જમા થઈ ગયું છે। કમરડૂબ પાણી જમા થયેલા છે। તો મુંબઈમાં ભારે વરસાદ, મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદના કારણે નાલાસોપારા જળમગ્ન થયું છે। નાલાસોપારા રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે। તો પાણી ભરાતા આપ જોઈ શકો છો ટ્રેક પર પાણી ભરાયેલા છે અને પ્લેટફોર્મ પણ જાણે ડૂબી જાય એટલા પાણી અહીં ફરી વળ્યા છે। તો રેલ વ્યવહારને ભારે અસર થઈ છે। લોકોના ઘરમાં પણ કમરડૂબ પાણી ભરેલા છે।